ગયો ભાઈ બડા બડા આવો કેવો કેવો લીંદોરિયા લસ્સી પડો ઇના બદામ શેક પોડો બધા બાકી આમ તમે એના વાળ જોવો જો દેખાય બાકી એની બાજુમાં રાખો જો આમ ખાલી જોવો તમે ઈ તો સો હેલો ગાઈસ વેલકમ બેક સ્વાગત છે ભાઈ તમારું બધાનું મારા નવા વ્લોગમાં સૌથી પહેલા તો ભાઈ ગુડ મોર્નિંગ તો ભાઈ તમારો ભાઈ જાજા ટાઈમ પછી વ્લોગ લઈ આવ્યો છે બરાબર તો ભાઈ હવે વિચાર એવો છે કે હવે હે ને આપણે કમબેક કરીશું બરાબર એનું કારણ છે કે ભાઈ હે ને તમારો ભાઈ થોડોક આમ તેમ થઈ ગયો તો XYZ બરાબર કેમ કે લાઈફમાં ભાઈ પ્રોબ્લેમ તો બધાને આવતો હોય પણ આપણે ક્યારેય ગીવ અપ કરવાનું થતું નથી બરાબર તો ભાઈ હવેથી એને કન્ટિન્યુ વ્લોગ આવશે બરાબર જે લોકો ભાઈ વ્લોગ મિસ કરતા હતા તમારા ભાઈના પણ હવે કન્ટિન્યુ ડેઈલી વ્લોગ આવશે મતલબ ડેઈલી એટલે કે જ્યારે ભાઈ ટાઈમ મળે ત્યારે વ્લોગ નાખી દઈશ બરાબર અને સૌથી પહેલાં તો ભાઈ અત્યારે છે અમે વાડીએ મોર્નિંગમાં કેમ કે ભાઈ અમારું જીવન હે ને બધું અહીંયાથી જ ચાલુ થયું છે અમને હે ને જે કાંઈ છે એ બધું અહીંયા જ મળે છે કેમ કે અમારી મોર્નિંગ ભાઈ અમારી વાડી સિવાય અમારે ન જાય કેમ કે અમારે અહીંયા તો આવવું જ પડે કદાચ ગમે એવો પ્રસંગ હોય ગમે એવું હોય આમ તેમ XYZ બરાબર અહીંયા માની લો કે અમે માની લો કે અમે 2 થી 3 દિવસ થયા ન આવ્યા ને તો ભાઈ અમને એમ લાગે કે ભાઈ અમે આમ કેટલા દિવસ થયા વાડીએ નથી આવ્યા બરાબર તો ભાઈ અત્યારે મારો જીગરી દોસ્તાર છે તમને લોકોને મુલાકાત કરાવું બરાબર તમે જોવો ખાલી અને આ છે મારો દલ્લો દોસ્તાર હાલ ભાઈ તારે કઈ કહેવાનું તો હાય ગાઈસ હા હે હું હા કઈ કહેવાનું નથી તારા ભાઈ બ્લોગ ચાલુ કર્યા સપોર્ટ કરશો ને ફૂલ સપોર્ટમાં મારો ભાઈ તું ક્યાંક કહે તો અમે ક્યાંક આગળ વધી હે હા ભાઈ બસ ભાઈ જિંદગીમાં હે ને ભાઈ એટલું કહેવાવાળા માણસો જોઈએ બાકી હે ને બાકી તો હું બધું કરી લઈ ભાઈ ખાલી એમ કે હું બેઠો હોઉં તારી પાછળ અમારામાં એવું નથી કે આવડો ભાઈ આગળ વહી જાય તો હા. આ ભાઈ અમને મારો બરે નામ કે થઈ જાય નાડા આવડું હા. મને બોલતા આવડતું નથી એટલે હા. જે છે ઈ તમને સામે કહું છું બીજું કાંઈ નહીં અલે- આગળ મને એટલે જરીકે જેલેસી મને કઈ જરીકે છે નહીં બધાય દોસ્તારો ભાઈ છે કે આ બીજાથી જેલેસી કે આ મારા દોસ્તારે પ્રગતિ કરી તો હું એનાથી જેલેસી થાઉં ભાઈ ઈ કાંઈ માયલું છે જ નહીં આજ કદાચ હું પ્રગતિ કરું તો એ મારું જ છે ને મારો ભાઈ પ્રગતિ કરે તો એનું જ છે ભાઈ આ ગમે વસ્તુ લેવી મારી જ છે મને ઘરા લગન વિશ્વાસ છે કે મારું જ છે હું કઈ કહી નહીં શકું જિંદગીમાં ભાઈ હે ને મેં ભગવાન પાસે એક જ વસ્તુ માંગી બરાબર કે હે ને ભાઈ અમે લોકો હે ને સક્સેસ થઈ જાય હાઈરે જેટલા લોકો ભાઈ જોબ કરે છે જેટલા લોકો કામ કરે છે ભાઈ મારું તો એવું માનવું છે કે અમે બધા લોકો હે ને ભાઈ એક સાથે કામ કરી સોશિયલ મીડિયામાં એક સાથે અમે રહી અને એક સાથે ભાઈ હે તારે મોજ બોજ કરી મારું એવું ડ્રીમ છે બરાબર કે આ દિલથી ભગવાન ભાઈ માંગુ કે આ ડ્રીમ હું 1 થી 2 વર્ષમાં પૂરું કરી દઈ કેમ કે બધાનો સપોર્ટ સારો છે બધા ભાઈબંધોનો એનું કારણ છે કે ભાઈ જિંદગીમાં આપણે બીજું કાંઈ જોતું નથી બરાબર અમારે કાંઈ એવું નથી કરોડો રૂપિયા બનાવી લેવા આમ તેમ અમારે ભાઈ અમારી લાઈફમાં ખાલી એમ લાગે ને કે હવે અમારું હે ને લેવલ બરાબર છે બરાબર બાકી દોસ્તારો તો જિંદગીમાં ઘણાય મળ્યા પણ જે ભાઈ આની એરિયાથી વાઇબ આવે ને એ વસ્તુ અલગ છે એનું કારણ છે કે ભાઈ પૈસા દેતા વાઇબ ન મળે જિંદગીમાં બધા માણસો માનતા છે કે મારી પાસે પૈસા હોય તો સારું મોટી ગાડી હોય તો સારું ભાઈ જિંદગીમાં મારું એટલું કહેવાનું છે કે તમારી પાસે કેવો ભાઈબંધ હોવો જોઈએ કદાચ તમે એને ચીલ કરી શકો મોજ કરી શકો આજ સુધી મેં કોઈ દી ભાઈ હું મૂંઝાણો નથી મારે આની વાત નથી કરી કદાચ ગમે એવી વાત હોય ને ભાઈ મેં દિલથી ખુલ્લી આમ કરી દીધી ભાઈ મારે આ પ્રોબ્લેમ છે મારી લાઈફમાં આ કરવું આમ તેમ બરાબર એટલે ભાઈ આ દોસ્તી ને ભગવાન પાસે હું થેન્ક યુ માંગુ કે ભાઈ મને આ દોસ્તી મળી જિંદગીમાં એટલે ભગવાનને આભાર માનું હું દિલથી ભગવાનનો થેન્ક યુ અને ભાઈ જો અમે હે ને સમય અમારો બન્યો અને અમે મહેનત કરી તો ભાઈ ને આમ જોવો ભાઈ અમારે ખેડૂ માણસ આવું હોય આ શું કહ્યું ભાઈ તમે શું વાવ્યું છે હવે વરસાદ પડ્યો નહીં ને હા એટલે આ ટુવા દેવા પડે એમાં દેશી ભાષામાં ટુવા મતલબ પાણી પાવાનું ટુવા પાણી પાવાનું જા દેવું પડે હા. માંડવીમાં તો હજી વાર છે એટલે 2-5 દી વરસાદ ના આવે ને હા તો માંડવી પણ પાવી જોઈએ માંડવી તમે એકદમ એક નંબર છે જોવો આમ જોવો ભાઈ જે તમારે મહેનત છે અમારો આ કાળો રંગ પડી ગયા ને લીલું કરવામાં હા આ તો જી છે આ જ છે બધું જોવો અને આમ જોવો તમે જે ભાઈ આ વસ્તુ છે ને આમ જો તમારા પીનટ બટરની શરૂઆત છે ને અહીંયાથી થાય બરાબર અત્યારે આમાં છે નહીં ને કે તમને લોકોને હમણાં ઉપાડીને બતાવીશ આને કહેવાય માંડવી ભાઈ જેટલા લોકોને ખબર નથી જેટલા બ્લોગ આપણા જોયો છે બ્લોગ બરાબર તો આને કહેવાય માંડવી જે પીનટ બટર તમે ખાવશો ને ભાઈ શરૂઆત એની છે ને અહીંયાથી થઈ છે જો આ ભાઈ હે ને કાળા પડી ગયા છે હા અને જિંદગીમાં ભાઈ ઘણા લોકો અને ભાઈ હે ને જિંદગીમાં ઘણા લોકો એમ કહેતા કે ખેતી કરવી હેલી છે આમ તેમ XYZ બરાબર જેટલા લોકો ભાઈ વિડીયો બનાવે ને ખેતી વિશે બરાબર બનાવવામાં કાંઈ વાંધો નથી હું ખેડૂતનો દીકરો હોઉં એમાં કાંઈ વાંધો છે જ નહીં પણ ભાઈ તમે એવા લોકોને ફોલો કરો કે રિયાલિટી તમને બતાવે કેમ કે રીલ અને રિયાલિટીમાં ઘણો ફેર છે બરાબર હું જે કાંઈ કામ કરું ને ભાઈ ખેતીમાં એ બતાવું જ છું અને ભાઈ અને આ વસ્તુ રહીને નાની માના ઘર નથી ખેતી કરવી ને આમાં લોઢાના સીણા છે કેમ કે આમાં કારા પડી જાય તડકો લાગે ટાઈટ વાય ગમે તે વાડી આવવું પડે બધાને એમ લાગે ખેતીમાં કાંઈ ન હોય પણ ભાઈ જે લોકો ખેતી કરે એને ખબર બરાબર અને ભાઈ તમે હે ને અત્યારની જનરેશન જે લોકો ખેતીવાડી વાળશો અને ભાઈ અત્યારની જનરેશન બરાબર કે જે લોકો ખેતીવાળા માણસોને ફોલો કરે કાંઈ વાંધો નહીં ફોલો કરો પણ ભાઈ તમે એની રિયાલિટી જુઓ કે રિયાલિટીમાં છે કે ખાલી વિડીયો શૂટ કરે કેમ કે ભાઈ ખાલી વિડીયો શૂટ કરી હે ને ખેતી ન થાય ઘણા માણસો ખેતીમાં જોડાય છે એમાં કાંઈ વાંધો નથી હું ખેડૂતનો દીકરો છું હું ખેતી કરું છું પણ ભાઈ મારું એટલું જ કહેવાનું કે હું હે ને રિયાલિટી બતાવું કે જે હું કામ કરું ને હું તમને કામ બતાવું જે કપડાં મેં પહેર્યા એ તમને બતાવું જે હું કામ બતાવું બરાબર XYZ કેમ કે તમે લોકોને ખબર પડે કે રિયાલિટી શું છે
બાકી ખાલી વિડીયો શૂટ કરીએ કે ખેતીવાડી વિશે બોલે ભાઈ હે ને અત્યારની જનરેશન હે ને વિચાર કરજો એમ કે 5 વસ્તુનો વિચાર કરીને પછી આવો. બાકી આમાં હે ને લોઢાના સીણા હે એમને ખેતી ન થાય બરાબર. એટલે મારું એટલું જ કહેવાનું કે ભાઈ હે ને 2-5 વસ્તુ સમજો અને કન્ટેન્ટ હે ને અમુકની લાઈફ હે ને ભાઈ તમે હે ને કન્ટેન્ટ ઉપર હે ને તમારી લાઈફને લઈ જાઓ. કાંઈ જ માની લ્યો કે હું જે લાઈફ લઈ જાઉં ને મારી લાઈફ રિયાલિટી જ છે. હું હે ને કન્ટેન્ટ રિયાલિટી બનાવું, મારી જિંદગી રિયાલિટી જ છે, રિયલ જ. અને અમુક માણસો એવા ન હોય એની રિયલ લાઈફ અલગ હોય એનો કન્ટેન્ટ અલગ હોય અને તમે લોકો એને ફોલો કરો કાંઈ વાંધો નહીં, પણ તમે લાઈફમાં આગળ જતા દુઃખી થાવ એનું કારણ છે કે એ વ્યક્તિ શું કરી કોઈને નથી ખબર. કેમ કે તમે ખાલી સ્ક્રીન ઉપર જ જોવો બરાબર. એટલે જે લોકો ભાઈ હે ને આવી રીતે દુઃખી થાય આમ તેમ XYZ બરાબર. તો મારું એટલું જ કહેવાનું હોય કે ભાઈ એક વસ્તુ હે ને તમે વિચારીને હાલો કે ભાઈ આ વસ્તુ હે ને આનાથી આ થાય આનાથી આ થાય. એનું કારણ છે કે હે ને માણસો હે ને ભાઈ હે ને સુખ જ હે ને. તો હાલો ભાઈ કહાનીમાં થોડોક ટ્વિસ્ટ આવી ગયો બરાબર. અત્યારે આવ્યા બે ભાઈ જેતપુર અને તમે પેલા ભાઈ આ ભાઈનો સીન જોવો. વાળ મારી ગઈને જો ધોરા થઈ ગયા, એના કપડાં જોવો બરાબર. એ વસ્તુ માયને નથી રાખતી, વસ્તુ કઈ માયને રાખે તમે જોવો બરાબર. એટલે ભાઈ હે ને જિંદગીમાં આ વસ્તુ હોવી જોઈએ. બાકી આ વસ્તુથી કાંઈ તમને ફાયદો હે નહીં. બાકી એના કપડાં બપડા તમે જોવો કોઈને લાગે નહીં કે આ ભાઈ હે ને અત્યારે લઈને જતા છે. આ બધું એનું છે, તમે જોવો ખાલી આમ જો દેખાય બરાબર. એટલે ભાઈ એને રંગ કાળો ભલે થઈ ગયો પણ એને આ કાળું ન થવું જોઈએ બરાબર ને ભાઈ. બધી વસ્તુ દેખાડવાની અંદરથી બીજું બહારથી નહીં બીજું. હા ટૂંકમાં આપણું ફેસ કાઢે ને માણસોમાં અલગ હોવું જોઈએ ને અમે આપણે અલગ હોવો જોઈએ બરાબર. તો ભાઈ આજે તો હાથમાં આવી ગયા હે તો હે ને આજ તો કઈ આપણે હક થવાનું હે નહીં. કેમ કે બાજુમાં દેખાય દાળ પકવાન જોઈ હું ખાઈ હું ને આજ તો કરી નાખું ભાઈનું. આ જે છે ને ભાઈ લાલ કપડું ઉચકવાનું આ સાડી બીજ છે ને ભાઈ હાવ ખોટું ન કહેવાય કોઈ નહીં. બાકી આમ તમે એના વાળ જોવો જો દેખાય. બાકી એની બાજુમાં રાખો જો આમ ખાલી જોવો તમે. એ તો બધી વસ્તુ ઈ છે ભાઈ જિંદગીમાં હે ને વસ્તુ આ હોવી જોઈએ. તો ચલો કાંઈ વાંધો નહીં, એ તો ઠીક ચાલ્યા રાખશે. હવે હે ને કંઈક ખાવાનું કરી કેમ કે ભાઈ અમારા લોકોને કામ જ હશે ઘરેથી મોકલા તક જાઓ તમે આ કામ કરી આવો. હવે બે જાય કંઈક કામ બામ કરશે ને પેલા ખાઈ પેલા બરાબર ને. ઘરે ખબર નથી, ઘરે ખબર પડી જાય ખાલી આ દેખાડો ને વિડીયો કોલમાં કે આ એટલે ખબર પડી જાય બરાબર. હાલો તો હવે આમ જો ભાઈ કહાનીમાં થોડો ટ્વિસ્ટ આવી ગયું છે. આ ભાઈને તો જોયા રહી છે. કહી દો ભાઈ બે શબ્દ કાંઈ. શું કહું? બે કાલે શબ્દ મને ચિરાગે બોલાવ્યો ખાવા હતું. મેં હવે કે પૈસા નથી કે મારી પાસે હું નથી. તમિલમાં કહી દે. પહેલા માંગે સમોસા સાપડલા સુબ્રા. હું હોત કહું સમોસા અંદર પૈસા દેવાના છે પૈસા બટકું. એ ભાઈ અહીંથી ભાઈ તારા ભાઈ બ્લોગમાં પાછું કમબેક કર્યું છે. હે બ્લોગ ઉતારવા દેવા. બ્લોગમાં કમબેક કર્યું છે. સારું સારું હે સારું. આમ કંઈક એનર્જીથી બોલો. સવારમાં ઉઠ્યા અત્યારે મેં એનર્જી ઉઠ્યા ભેગા એનર્જી કાંઈ ન આવે આને શું તમિલમાં શું કહેવાય કેના આને સમોસા બોલ તો એકવાર. સમોસા તા સમોસા હતા. હા તું તારે કઈ બોલવાનું છે ટમોટા હે ટમોટા કહેવાય કેવા ટમોટા. આમ જો આને બે ત્રણ તો નીપટાવી નાખ્યા અને એની જો બેઠો હોય તમે જોવો કઈ બે ત્રણ નીપટાવી નાખ્યા કેટલા ઘડીક પેલા આવ્યો ને ગણીને થાકી જાત. આને નીપટાવી નાખ્યા બે ત્રણ. આમાં બોડી ન બને ભાઈ કયા કાલે કાંઈ વાંધો આ વડા 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 ભાઈ વડા વડા આવો કેવો કેવો લીંડો આને શું કહેવાય દાલ વડા અને આ કે હા કે હું છે આ લીંડોરા દાલ વડા દાલ પાપા છે ને અલે ભાઈ હવે હું પાછો દહીં નાખી બાપ લસ્સી તારે પાવાની ભાઈ લસ્સી આ રે ક્યાં છે હવે ભાઈ સમય એવો આવી ગયો ને કે રૂમાલ તો હે ને કે પા ઠેલિયુંથી જો આમ કેમ કે ઠેલિયુંથી લૂહું પડે આમ જો આ ટપ્પાઈ હા હે ભાઈ ઉઠીને આવ્યો બાપ ઉઠીને બોલાય હાલે ભાઈ લે લસ્સી પાય અરે આમ જાઓ માય લચ્છી તું પાઈ દે પૈસા જ નથી. એટલે તમે ભાઈ ઘડી થઈ તો એમ કહી દો પૈસા નથી નો મેળાવ તમારે ગમે કરવું પડે કંઈક બરોબર હા ઘડીક ખમે ઘડીક બેહી ક્યાં બેહી બેવું નથી તો હાલો ભાગી હાલો હું છે આ ભાઈ ને હું તો મારે છે. તો હાલો જાય બાય બાય ટાટા બાય બાય હાલો હું તો તમે શું કામ કરો વિડીયો બનાવો અત્યારે કહી દે પરાય ને અમે લોકો પેલા નથી જાવી ઉભા રહો. અમે હે ઉડાવું હાલો અત્યારે કહી દે અમે લોકો પેલા કહી દો પછી એમ નહીં અત્યારે અમે લોકોએ સમોસા ખાધા અને હવે અમે લોકો જાઉં લસ્સી પીવા કહી દે એકવાર એમ இப்போ நாங்கள் சமோசா சாப்பிட்டோம் இனிமேல் லஸ்ஸி சாப்பிட போகிறோம் யாரும் சாப்பிட்றதுனா வாங்க என் கூட હાલો ભાઈ અમારા લોકોને હે ને ભાઈ જો આવું હોય બરાબર
હવે રિયલ લાઈફ રિયાલિટી બરાબર ને ભાઈ આપણી લાઈફમાં હે રિયાલિટી હે હા જો આ ચડ્ડા પહેરીને આ રિયાલિટી ચડા બડા પેન જામ આટા બાટા ઠોકી હવે તમારો ભાઈ કન્ટિન્યુ વ્લોગ કરશે ભાઈ કેમ કે એના સિવાય કઈ ઉધારશે નહીં અમારો બરાબર ને ભાઈ બધું અમારું બંધ થઈ ગયું હવે ઈ જ કરવાનું છે હા બીજું ઈ જ કરવાનું છે ભાઈ રસ્તો બધે બંધ થઈ ગયા એક જ રસ્તો વધ્યો હવે છોડીને ગયા માણસો દિલાસા દઈને ગયા દગો દઈને ગયા પણ કઈ નહીં નો હવે કઈક લસી બસી પાછી પી ચકાચક એનું કારણ છે હાલે પૈસા લઈને આવ્યો હો ને હે આપણે ઉભા લસ્સી રહો. ભાઈ તમને લોકોને ભાઈ છે ને એક વસ્તુ બતાવું બરાબર આ ભાઈ તો તમિલનાડુનો એ તો તમને લોકોને ખબર જ છે પણ હે ને આ ભાઈ અમારો ગુજરાતનો છે બરાબર આ તમને લોકોને હમણાં બતાવશે તમિલમાં પોડો હવે તમિલમાં બોલ અજા પોડો લસ્સી પોડો હે? સત્તાધાર લસ્સી પોડો સત્તાધાર લસ્સી પોડો એના બદામ શેક પોડો બધા કેસર પોડો હે લીંબુ પોડો લીંબુ પોડો લીંબુ પોડો લીંબુ પોડો લીંબુ પોડો બા પોડો